જો ઉગી હોતન ગયા કોટા હોતન ફૂટી ગયા હે આપણે આ ટ્રેક્ટર બોલાવવું વિડીયો પર લાલાકાનું જો અમે આવીને હેલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધાએ? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ અને જો ભાઈ આપણે માંડવી પાડવાનું કામ ચાલુ છે. જો આવી કાંક માંડવી છે વરસાદ પછી તો ઉગી હોતન ગયા કોટા હોતન ફૂટી ગયા હે. આમ ટ્રેક્ટર આંકે હે જો બહુ કોટા નથી ફૂટ્યા, કોક કોકમાં જ ફૂટ્યા હે કોટા. ઉગી ગઈ હે કોક કોક. જો પાલો બધો ખેર નાખ્યો હે, પાંદડું એકઈ નથી રહ્યું આમાં. ભાઈ આપણે કાલે આપણા ટ્રેક્ટરથી ટ્રાય મારી હતી કે ખોખી પડે છે કે નહીં, પણ એમાં ગાળી ટૂંકી પડતી હતી. એટલે પછી આપણે આ ટ્રેક્ટર બોલાવવું વિડીયો પર લાલાકાનું જો અમે આવેલા થાય. એમને પાછું જવાનું બહાર ગામ, એટલે ટ્રેક્ટરમાં રૂપા આંકવાના છે. હવે ભાઈ એમના ટ્રેક્ટરની સિસ્ટમ પૈકી ફાવે નહીં, લિફ્ટમાં કહેવાય લિફ્ટમાં સેટિંગ સરખું ફાવે નહીં. અને જો એટલું કાંક પાડ્યું છે એટલું. ચલો હું અત્યારે જાઉં છું બીજી વાડીએ, ત્યાં કણે જે કપા વીણવાના દાળિયા છે, તો અહીંયા કણે સલાખા પોગાડવાના છે. પણ આ જો ઓંકળામાં પાણી ભીર્યું યાર. આ સલાખા મૂકવું હો, વીણે જાય એટલે નાખી દેજો, બાંધતા નહીં, ખુલ્લું રહેવા દીજો. આપણે સલાખા આપી દીધા છે દાળિયાને, અને હવે જવાનું છે આપણે બીજી વાડીએ. જો ભાઈ તમને વાડી દેખાડી દઉં આપણી. ઓંકળાનો રસ્તો જુઓ તમે, પાણી ભર્યા ઓંકળામાં. તે ભાઈ આપણે કાલ સિંગ પાડવાની હતી, પણ કાલ વરસાદ આવી ગયો એટલે કાલ બંધ રાખ્યું. કાં વરસાદ આવી ગયો ને કાલ. ટ્રેક્ટર ઉપરથી વ્યૂ જોવો. ખાંદો જોવો, હરખાઈનો ખાંદો છે. કારણ કે કાલ વરસાદ આવ્યો તો આપણે કાલ પાડવાનો પ્લાન હતો સિંગ, પણ વરસાદ આવી ગયો એટલે કાલ બંધ રાખ્યો. અને આજે તડકો ભાઈ સારો છે એટલે આપણે વિચાર્યો સિંગ પાડી દેવી. કારણ કે સિંગ ઉગતી જાય છે પછી એ વાંધો પડે, નકર ઊભી રહેવા દેવી વરસાદ વહી જાય ત્યાં સુધી. પણ સિંગ ઉગી ગઈ છે થોડી થોડી કોક કોક. અને અત્યારે જો સિંગ પાડે અને ખડે એવું છે, ઘડીએ વડીએ ખડ ભરાય છે, કાઢે છે ઘડીએ વડીએ ખડ. એટલે આમે થોડુંક વાર લાગે છે અને ખાંદો થોડોક છે. એટલે ભાઈ આવું સિચ્યુએશન છે અત્યારની. હવે આગળ શું થાય જોતા રહેજો બ્લોગમાં. ભાઈ આપણે આ સિંગના પાથરા કરવાના છે નહીં કાંઈ, એટલે હું અહીં શાંતિથી ઊભો છું. આજ ખાલી આપણે સિંગ પાડવાની છે. અને ગારો ભાઈ એવો છે જો, ગારો ગારો બહુ છે ને, એટલે આજ કાંઈ પાથરા થાય એમ છે નહીં. એક જ દી હમણાં રહેવા દેવી, અને એવું લાગે ને તો કાલ પછી પાથરા કરવાના છે. ભાઈ અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે ખેતરમાં અડધી સિંગ પાડી દીધી છે, થોડીક બાકી છે. આમાં ખડ છે ને, એ ખડ આપણે પહેલાં કાઢવાનું હોય ને એમાં પછી હાથી આંકવાની છે, ખોખી પાડવાની છે.
અને હવે ભાઈ આપણે ટ્રેક્ટર અહીંયા ઊભું રાખી દીધું છે ને બધા સામે બેઠા છે. તો હાલો બ્લોગ કન્ટિન્યુ કરો. અત્યારે આપણે આવ્યા છીએ ગા બાંધવા ઘરે અને બધા હજી વાડીએ કોઈ ભેગી કરે છે. અને ભાઈ ગા આપણને ગાડીનો અવાજ સાંભળી ગઈ ને એટલે થોડા દોડ આવતી રહી. અહીંયા રખડતી હોય બારી અને ભાઈ ખાંદો જ હોય ત્રણ હવે કાંઈ અંકલ ગાને એને બાંધી દેવી નીણને નાખીને આપણે પાછા વાડી થઈ જઈએ. ભાઈ હું વનડેથી ઘરે આવ્યો ત્યાં સુધીમાં જો ભાઈ એટલે બધા પાથરા કરી નાખ્યા છે. કેવલ પેવલ પણ એકલા મથે છે અને બીજા બધા આમ છે. આપણે જઈએ ઘડે કાંટો મારવા ઇનપા જો ભાઈ વ્યૂ